નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. તાજેતરમાં ઘેટી કેન્દ્ર વતી શાળા ખાતે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં વન્યજીવો અને ખાસ કરીને ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહ પ્રત્યે સંવેદના, પ્રેમ અને જાગૃતિ કેળવાઈ રહે તે હેતુથી વિવિધ શૈક્ષણિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એશિયાટિક સિંહોનું કુદરતી નિવાસસ્થાન, ખોરાક, જીવનશૈલી તથા પર્યાવરણીય સંતુલનમાં તેના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. ગીરના જંગલો અને ત્યાં વસતા સિંહોના સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસો વિશે જાણીને વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણને લગતા આકર્ષક ચિત્રો, પોસ્ટરો અને પ્રેરણાદાયી સૂત્રો તૈયાર કર્યા હતા. શાળા પરિવાર દ્વારા જંગલોનું જતન અને પ્રકૃતિની સુરક્ષા અંગે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ સિંહ બચાવો, વન્યજીવન બચાવો અને પ્રકૃતિ બચાવોના નારા સાથે વન્યજીવન સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ઉજવણી થકી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને પ્રાણીઓ પ્રત્યે પ્રત્યક્ષ જવાબદારીની ભાવના વધુ પ્રબળ બની હતી. અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી એવં ઘેટી કેન્દ્ર વતી શાળા પરિવાર. ચલો અહીંયા ધ્યાન. આજે આપણે 10 ઓગસ્ટ 2026 એટલે કે સિંહ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની અંદર ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવે છે. અને આમ તો કહીએ ને તો આપણા ગુજરાતના દરેક બાળકો છે એ સિંહ જેવા છે, પણ છતાં આપણે આજે મોરું પહેરી અને સિંહની રેલી છે એ કાઢવાની છે. ગુજરાતનું ગૌરવ કોણ? ગુજરાતનું ગૌરવ કોણ? ગુજરાતનું ગૌરવ કોણ? આજે સિંહ દિવસની ઉજવણી છે, તે બાબત આપ શું કહો છો? ભાઈ, આજે જ્યારે વિશ્વ અને આખું ખાસ કરીને ભારતમાં સિંહ દિવસની ઉજવણી થતી હોય તો એના ભાગરૂપે અમારી સ્કૂલમાં તે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકો સિંહના મોરા પહેરી આખા ગામની અંદર છે એ રેલી કાઢી. અમે માત્ર ઉજવણી કરવામાં માંગતા નથી, પણ સાથે સાથે બાળકોમાં પ્રકૃતિ પ્રેમ જાગે, પ્રાણીઓ સાથે મિત્રતાપૂર્ણ ભાવ જાગે. આ બાબતે અમે એ સિવાયને તે ખાલી ઉજવણીના દિવસે તો ઉજવણી કરીએ જ છીએ, પણ એ સિવાય માનો કે પ્રકૃતિને લગતી જે શિબિરો છે એવી શિબિરો પણ અમે બાળકો માટે એટેન્ડ કરીએ છીએ. ગયા વર્ષે તે અમે સાસણની અંદર 3 દિવસનો સેમિનાર કરી અને બાળકોને ખરા અર્થમાં સિંહ સાથે કેવી દોસ્તી થાય એવો પ્રયત્ન કરી અને અમે 3 દિવસ ખૂબ મજા કરી અને આ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવવાનું બાળકો અને શિક્ષકો બધા જ પ્રયત્ન કરી રહ્યા છે. ઉજવણી છે એ વિશે આપ શું કહો છો? નમસ્કાર દિનેશભાઈ. આખા વિશ્વમાં એશિયાટિક લાયન, એશિયાઈ સિંહોનો વિસ્તાર આપણો ગુજરાત રાજ્યમાં જે સાસણગીર છે એ છે, અને દર વર્ષે સરકાર સિંહના સંવર્ધન માટે અને સિંહની જાળવણી માટે અને સિંહોના બચાવ માટે થઈને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બરાબર. દર વર્ષે 10 ઓગસ્ટના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. શિક્ષક બેન પણ છે, આજે આપણે એમને પણ બોલવાનું. બેન, આપનું નામ? બોરીચા બીનાબેન. તો બીનાબેન, આજે જે સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે એના વિશે આપ શું કહો છો? આજે 10 ઓગસ્ટ સિંહ દિવસ મનાવવામાં આવે છે. સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ ફક્ત એક જ છે કે સિંહોની રક્ષા થાય, સંરક્ષણ થાય અને બાળકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ, ગ્રામજનો બધાય લોકો સિંહ પ્રત્યે જાગૃત થાય, એમ એની સાચવણી પ્રત્યે એમ એને નુકસાન ન કરે, એની રક્ષા કરે, એને પજવણી ન થાય એના માટે થઈને આ શિક્ષક દિવસ, સિંહ દિવસ ઉજવવામાં આવે છે. અને અમે શાળામાં રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરીને વાલીને અને ગામમાં બધાને જાણ થાય કે જાગૃત બને એના માટે થઈને આ રેલી કાઢવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આજે પ્રાથમિક શાળામાં જે આપણે શિક્ષકોની મુલાકાતે આજે સિંહ દિવસની ઉજવણી છે તે બદલ આપણે જે શિક્ષકોની મુલાકાત લેવાની છે. અને અમારી સાથે હોનાર અને જૂના અને જાણીતા એવા રમેશભાઈ સિયાળ કહેવાય કે અમારા ઘેટીના પ્રાથમિક શાળાના જામા શિક્ષક આજે એમની મુલાકાત લઈને આજે પહેલી વાર એનું હું ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યો છું. તો આજે હું એમને પૂછીશ કે સિંહ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે સાહેબ, એના વિશે આપ શું કહો છો? સૌપ્રથમ નમસ્કાર. મને તમે તક આપી તે બદલ તમારો આભાર.
આ શ્રી ઘેટી કેન્દ્રવતી પ્રાથમિક શાળાની અંદર દર વર્ષે 10 ઓગસ્ટના રોજ આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરીએ છીએ. હેતુ એ છે કે ભાઈ બાળકો છે ભવિષ્યના નાગરિક છે. આ બાળકો જે સિંહ પ્રત્યે એમાં જાગૃતતા આવે કે ભાઈ તમે જોતા હશો કે લોકો સિંહના નખ માટે, એના ચામડા માટે, એમના દાંત માટે એમનો શિકાર કરતા હોય છે. તો આ બધું અટકે અને લોકો અને આ ભવિષ્યના નાગરિક છે તો એ નાગરિક ભવિષ્યના જે સિંહ છે એ સિંહ પ્રત્યે તેમની હંમેશા જાગૃતતા આવે, એના પ્રત્યેની લાગણી રહે અને આપણા માટે પણ ગૌરવ કહી શકાય કે ભાઈ આખા ભારતની અંદર આપણે સિંહ માત્ર ને માત્ર આપણા ગુજરાતમાં છે. થેન્ક યુ. તો બીજા શિક્ષક રાજનભાઈ પણ અમારી સાથે છે. રાજનભાઈ, આજે જે સિંહ દિવસની ઉજવણી નો દિવસ જે છે એના વિશે આપ શું કહો છો? આજે વિશ્વ સિંહ દિવસ છે. આપણા ગુજરાતની અંદર, આખા એશિયાની અંદર જો કોઈ આપણે જોવા મળતું હોય તો એ સિંહ છે. અને હમણાં તો તમે જુઓ છો કે આપણે સિંહની વસ્તી છે એ વધી રહી છે. આપણે ખરેખર જતન કર્યું. જુનાગઢ, ગીર અને અત્યારે તો આપણું ભાવનગર જિલ્લો, મોટા ભાગના ભાવનગર જિલ્લાની અંદર સિંહની વસ્તી છે એ વધતી જાય છે અને ખૂબ સારું એવું પ્રમાણ છે. અને આપણે આજે વિશ્વ સિંહ દિવસ તરીકે એની ઉજવણી કરીએ છીએ. અને દર વર્ષે જે ઉજવણી થાય છે એના કરતા મને એવું લાગે છે કે આ વર્ષે વધારે હોય એવું લાગે છે. એના વિશે શું કહેવું? હા, એટલા માટે કે આપણે બાળકોને શાળાની અંદર જાગૃત કરીએ છીએ જેથી કરીને વાલી અને બાળકો અને સમાજ આ સિંહ પ્રત્યે, પ્રાણીઓ અને મનુષ્ય એ બે વચ્ચેનું એક જોડાણ છે, એક લાગણી છે એ બંધાય. અને જેથી કરીને રેલી કાઢીએ છીએ, પછી સિંહ વિશે જાગૃતતા આપીએ છીએ અને આપણે સાથે મળી અને વન્યજીવોનું રક્ષણ કરીએ છીએ અને એની સાથે રહીએ છીએ. આપનું નામ શું છે? મારું નામ પરમા નેન્સીબેન છે. તો નેન્સીબેન, આજે જે સિંહ દિવસની ઉજવણી છે તે બાબત આપ શું કહેવા માંગો છો? આજે 10 ઓગસ્ટ છે. આજે સિંહ દિવસની ઉજવણી અમારે ઘેટી ગામમાં શ્રીમતી PM પટેલ હાઈસ્કૂલમાં કરવામાં આવી છે. તે નિમિત્તે રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ અમને બધાને સિંહના ઓલા છે મોરાતઈ આપવામાં આવ્યા હતા અને આ ગામ ફરતે રેલી કાઢવામાં આવી હતી ને અમને સમજાવવામાં આવ્યું હતું કે આ સિંહનું મહત્વ શું છે ને સિંહનો બચાવ કરવો જોઈએ, સિંહને હાનિ ન પહોંચાડવી જોઈએ અને આ ગુજરાતનું રાષ્ટ્રીય પ્રાણી કહેવામાં આવે છે અને આપણે તેના હિત માટે કામ કરવું જોઈએ. તેને નુકસાન મતલબમાં તેને નુકસાન ના પહોંચે એવું સમજાવવામાં આવ્યું વગેરે બધું કહેવામાં આવ્યું હતું. તો આ દર વર્ષની જેમ આ વર્ષે તમને કેવું લાગ્યું કે ખરેખર જુસ્સો જોવા વધારે મળ્યો? હા, વધારે જોવા મળ્યો. આખા ગામ ફરતે રેલી કાઢવામાં આવીને બધા નારા લગાવવામાં આવ્યા હતા અને અહીંયાથી બધું સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતનું આવું બધું કરવાનું હોય છે અને બધી સમજ આપવામાં આવી હતી. શિક્ષકોએ બધાએ પણ ઘણું કીધું હતું કે રાષ્ટ્રીય પ્રાણી છે આપણું, તેના હિત માટે આપણે કામ કરવું જોઈએ અને વગેરે. બીજું કે આજે ઘેટી ગામની અંદર ઘણા લોકો એવું કહે છે, મેં સાંભળ્યું છે કે ભાઈ અહીંની જે આપણે દીકરી દીકરા હોય ભણી અને ઘણા એવા કર્મચારી, અધિકારી અને ઊંચી પોસ્ટ પર ગયા કે એ વિશે શું કહેવું છે? હા, તો ઘણા લોકો એમ કે સ્કૂલ આમ છે તેમ છે, પણ અહીંનું શિક્ષણ એ બહુ સારું એવું છે અને અહીંથી ઘણા લોકો અહીંથી જે ભણીને ગયા છે એ લોકો અહીંયા આવે છે એના માટે પણ આમ કાર્યક્રમ કરી છે. એ લોકો પણ અધિકારી બને છે કે એક મોટી પોસ્ટ ઉપર જાય છે અને ઘણી વાર જોવા મળે છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય વગેરે અહીંયા આવે છે અને જે લોકો ટ્રસ્ટી હોય છે એ પણ અહીંના જ હોય છે. અહીંથી જ ભણીને અહીંથી જ શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ ગયા હોય છે. અને ઘણા એવા ડોક્ટરો પણ બનેલા છે, શિક્ષકો ડોક્ટરો પણ બનેલા છે. જે અમે અહીંયા કાર્યક્રમ કરેલો હતો શિક્ષણનો અહીંયા, ત્યારે પણ એ લોકો આવેલા હતા અને અમે લોકોએ એનું સન્માન એવું કર્યું હતું. સરસ. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે એક બીજી પણ બાળા છે, આપણે એમને પૂછવાનું. બેન, તારું નામ? મારું નામ ગમારા પાયલ છે. પાયલબેન, તો આજે કયો દિવસ છે? સિંહ દિવસ છે આજે. સિંહ દિવસ છે. તો સિંહ દિવસ વિશે આપણે શું કહીશું? આજે સિંહ દિવસ છે. સિંહ દિવસ ની રેલી કાઢવામાં આવે છે અને બધાના ઘેરે એમ કહેવામાં આવે છે સિંહ નો શિકાર ન કરવો જોઈએ અને સિંહ એક જંગલમાં રહે છે. ઈ આપણું પ્રાણી છે અને આપણે સિંહ દિવસની ઉજવણી કરીએ છીએ કારણ કે સિંહ ની જતનમાં સિંહ એક જંગલમાં રહે છે. અને આ જે રેલી કાઢો ગામમાં બધી રેલી નીકળે છે એના વિશે દેશને શું કહેવા માંગો છો? કે આપણે સિંહ નો શિકાર કરવો ન જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, તો આપની સાથે બીજી નાની બાળાઓ છે પણ એમને પણ આજે ઈચ્છા છે કે અમારે પણ બે શબ્દો બોલવા છે અને આજે અમારા
ઘેટી ગામનું ગૌરવ દેખાડી અને અમારે પણ બતાવવું છે કે અમે પણ નાની બાળાઓ છીએ પણ અમારા ગામની અંદર કેટલી ટેલેન્ટ છે એ આજે દેખાડવા જઈ રહી છે અમારા ગામની બાળાઓ. તો આપણે એમને પૂછું, બેન તારું નામ? ગોહિલ પરિતા પરેશભાઈ. પરિતાબેન, આજે આપણા જે ઘેટીની અંદર પ્રાથમિક શાળામાં કયો દિવસ ઉજવાઈ રહ્યો છે? સી દિવસ. સી દિવસ. હા, તો એના વિશે આપ શું કહો છો? દિવસ શાળામાં ઉજવવામાં આવે છે અને આ દર વખતે અમે રેલી કાઢવી છે અમારા શાળામાંથી અને આજે પણ કાઢવી છે. સમગ્ર ભારત દેશ સી દિવસની શુભેચ્છા. હા, તો નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે બીજી પણ બાળા છે. બેન તારું નામ? કેરાલા સંધ્યા ભાવેશભાઈ. તો સંજયબેન, આજે શું દિવસ છે? વિશ્વ સિંહ દિવસ છે. 10 ઓગસ્ટ ના રોજ વિશ્વ દિવસ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. સિંહ દિવસની રેલી કાઢવામાં આવે છે. હું બધાને અભિનંદન પાઠવું છું કે બધા મોરા સિંહના પહેરીને. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે બીજી એક નાની એવી બાળા છે અને બાળાને પણ ઉત્સાહ છે, તો આપણે એમને પૂછવાનું. તો બેન તારું નામ? આનંદ ચલો. હા, તો અંજલિબેન, આજે આપણા દેશની અંદર આ કયો તહેવાર ઉજવાઈ રહ્યો છે? વિશ્વ સિંહ દિવસ. વિશ્વ સિંહ દિવસ. તો એના વિશે શું કહો છો? હું દેશને એ કહેવા માંગુ છું કે છે ને આપણે બધાને સિંહ દિવસ ઉજવવો જોઈએ ને આપણે સિંહને બચાવશું તો કાલ આપણને સિંહ બચાવશે. બેન તારું નામ? લાઠિયા ભૂમિકા પંકજભાઈ. હા, તો ભૂમિકાબેન, આજે જે આપણા જે પ્રાથમિક શાળામાં જે આ બાળકો ઉજવી રહ્યા છે એ શા માટે ને કયો તહેવાર છે? તો અમારી શાળામાં આજે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે 10 ઓગસ્ટથી. તો હું બધાને જ કહું છું કે આપણે સિંહ દિવસની ઉજવણી કરવી જોઈએ. દરેક પ્રાથમિક શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો બધાને હું શુભેચ્છા પાઠવું છું. અને આ દર વર્ષે થાય છે કે આજ વર્ષે કરી છે? ના, દર વર્ષે સિંહ દિવસ ઉજવવામાં આવે છે. તો હું બધાને વિનંતી કરીશ કે તમે બધા પણ દર વર્ષે સિંહ દિવસની ઉજવણી કરો. બાળકો છે એમાં આપણી સાથે જયંતીબેન છે, જયંતીબેન ચૌહાણ. તો જયંતીબેન ચૌહાણ, આજે જે આપણા ઘેટી ગામ પ્રાથમિક શાળાની અંદર જે સિંહ દિવસ ઉજવવામાં આવે છે એ બદલ આપ શું કહો છો? અમારે દર વર્ષે શાળામાં આ દિવસ ઉજવવામાં આવે છે. તારીખ 10 ના રોજ આજે શાળામાં ઉજવવામાં આવેલ છે. આજે પણ શાળામાં સિંહ દિવસ ઉજવવામાં આવેલ છે અને દર વર્ષે અમે ઉજવશું અને ઉજવતા રહીશું. અને દેશ માટે શું શુભેચ્છા પાઠવો? અમે દેશને એ કહીએ છીએ કે તમે પણ સિંહ દિવસની રેલી કાઢો અને ઉજવણી કરો અને